નવસારી વાંસદા તાલુકામાં થઈ બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ કરવાની શરૂઆત આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે કરવામાં આવ્યું બ્લડ સ્ટોરેજ સેન્ટરનું લોકાર્પણ। વાંસદાના ડોક્ટર લોચન શાસ્ત્રીના પ્રયાસોથી એમશ્રીની હોસ્પિટલમાં શરૂ કરાયું બ્લડ સ્ટોરેજ સેન્ટર। વાંસદા અને ડાંગ જિલ્લાના બ્લડ બેંક ન હોવાથી પડતી હતી આ મુશ્કેલીઓ। આદિવાસી વિસ્તારના લોકોએ બ્લડ બેંક મેળવવા નવસારી, વલસાડ અને બિલીમોરાની બ્લડ બેંક ઉપર રાખવો પડતો હતો આધાર। વાંસદા સહિત ડાંગ જિલ્લાના આદિવાસીઓને ઇમરજન્સી સમયે લોહી માટે દૂર સુધી દોડવું નહીં પડે। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ નવસારી। વાંસદા શ્રી હોસ્પિટલ ખાતે અમે બ્લડ સ્ટોરેજ સેન્ટરનું આજે સુવિધા ઉપલબ્ધ કરી છે। વાંસદામાં ઘણા લાંબા સમયથી બ્લડની સુવિધા ન હોવાને કારણે ખૂબ જ તકલીફ પડતી હતી અને વાંસદા એક હોસ્પિટલનું હબ બની રહ્યું છે અને અહીં દૂર દૂરથી પેશન્ટો આવતા હોય છે। મહારાષ્ટ્ર અને ડાંગથી પણ આવતા હોય છે અને ડાંગ જિલ્લામાં પણ બ્લડની ખૂબ જરૂર પડતી હોય છે। છેક સુબીરથી લોકો બ્લડની શોધમાં નીકળતા હોય છે। એના કારણે અમે આ બ્લડ સ્ટોરેજ સેન્ટર અહીં ઉપલબ્ધ કરાવી છે અને હાલ અમારા સર્વે પ્રમાણે વાંસદાને દર મહિને 400 જેટલી બોટલની જરૂરિયાત પડે છે। એ જોતાં અમે દર અઠવાડિયે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। સાથે સાથે જ અમે વાંસદાની આજુબાજુના વિસ્તારમાં 1200 જેટલા અમે ડોનરોનું લિસ્ટ પણ રેડી રાખ્યું છે, એટલે કે અમને જરૂરિયાત પડે ત્યારે અમે કેમ્પ કરી શકીએ અને અમે બ્લડ એકઠું કરી શકીએ। હાલ અમને બ્લડ વલસાડ રક્તદાન કેન્દ્ર તરફથી મળી રહેશે। હાલમાં વાંસદાથી 60 કિલોમીટર તમે નવસારી જાઓ, 45 કિલોમીટર તમે બિલીમોરા અને વલસાડમાં 60 કિલોમીટર જવું પડતું હતું, એટલે બ્લડ લઈને આવવામાં 4 થી 5 કલાક જેટલો સમય નીકળી જતો હતો। આ દર્દીની જિંદગી માટે ખૂબ કિંમતી હોય છે। એક્સિડન્ટના કેસો હોય કે કોઈ ડિલિવરીના કેસો હોય, એવા સમયે બ્લડ ન મળતા દર્દીના આકસ્મિક મોતો પણ થતા હોય છે। સાથે જ તમને જણાવું કે ડાંગ જો અંતરિયાળ વિસ્તાર છે કે સુબીરથી નીકળે તો 160 કિલોમીટરનું જેટલું અંતર વલસાડ અને નવસારી થાય છે। એમને બ્લડ લેવાની તકલીફ બહુ પડે છે। હાલમાં એમનું આ અંતર અડધું થવા જઈ રહ્યું છે વાંસદા બ્લડ સ્ટોરેજ સેન્ટરના કારણે। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।